વર ફોરેનમાં દેશમાં ઘરવાળાને પાલવવા માટે કાળી મજૂરી કરતો, મહેનત કરતો અને પત્ની દેશમાં ગામડે રહીને સગા ભત્રીજા સાથે રંગરેલિયા મનાવતી. અને એક દિવસ તો એણે હદ પાર કરી દીધી. કળિયુગે પોતાના પરચા કેવા બતાવવાના ચાલુ કર્યા છે કે લોકો પોતે કયો સંબંધ છે, શું છે સગપણ, પોતાની તમામ સંબંધોની મર્યાદાઓ, માન બધું ઠેકાણે મૂકીને પોતાના શોખને પોષવામાં લાગી પડ્યા છે. જ્યારથી ઇન્ટરનેટ અને મોબાઈલ આ બંનેના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે, તેની સાથે જ તેના દુરુપયોગ પણ થઈ રહ્યા છે. લોકો મોબાઈલથી જીવનમાં કંઈક નવું કરવું, નવું શીખવું, નવું જાણવું અને એનો વધુને વધુ સારો ઉપયોગ કરીને જીવન બહેતર બનાવવું, એવું કંઈક કરવાને બદલે નવું સારું જીવનમાં શીખવા અને બનાવવા કે જાણવાને બદલે અમુક લોકો તો એનો ઉપયોગ પરણેલા હોવા છતાંય, સુખી સંસાર હોવા છતાંય પોતાના ભોળા જીવનસાથીને છેતરવા માટે કરી રહ્યા છે, લફરા કરવા માટે અને નવી શોખીન પ્રવૃત્તિઓ જે સમાજમાં સ્વીકાર્ય ન હોય તેવું કરવા માટે એનો દુરુપયોગ કરી રહ્યા છે. ઇન્ટરનેટની સુવિધા તો ખૂબ જ સારા આશયથી બનાવવામાં આવી હતી. એની ઈચ્છા, એના ઈરાદા તો ખૂબ જ સારા હતા. છતાંય આપણી વચ્ચે એવા બનાવો પણ આવી ચૂક્યા છે કે જેમાં લગ્નેતર સંબંધો, પતિ પત્નીના વિખવાદો, પત્નીનું અફેર, પતિના લફરા, આવા તો કેટલા બનાવો દિવસે ને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. એવું નહોતું કે પહેલાંના સમયમાં આવું નહોતું બનતું. એવું બનતું હતું, પરંતુ તે ખૂબ જ મર્યાદિત એટલા માટે હોતું હતું કે આસપાસ અને નજીકમાં ક્યાંક એવું બનતું કે કોઈને એવો મોકો મળતો તો થઈ જતું હતું. જ્યારથી ઇન્ટરનેટના સમય આવ્યો છે ત્યારથી લોકો દૂર નજીક હોય કે ક્યાંયથી પણ એકબીજા ખૂબ જ આરામથી, ઇઝીલી, સરળતાથી એકબીજાને જાણીને વધુને વધુ લોકોને મળી રહ્યા છે, પહોંચી રહ્યા છે, ઘેર બેઠા એક જ ક્લિકના ઈચ્છાથી. પરિવાર સારું જીવન જીવી શકે તેવી ઈચ્છાથી તેઓ હંમેશને માટે સારું કમાવા માટે પ્રયત્નો કરતા રહેતા હોય છે અને તેના કારણે તેઓ કોઈ પણ પ્રકારની કાળી મજૂરી કરવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે, જે પોતાના પરિવારને ચાહતા હોય, પરિવારને પ્રેમ કરતા હોય, પોતાની પતિ પત્નીને, બાળકો માટે કંઈક સારું જીવન બનાવવા માગતા હોય છે. કેટલીક વખત આ કળિયુગના કાળમાં એવા બનાવો પણ આવતા હોય છે કે આખા પરિવારનું માથું શરમથી ઝૂકી જતું હોય છે અને તમામ લોકોને સમાજ સામે શરમ સાથે જીવવાની મુસીબત આવી પડતી હોય છે. હાલમાં જ એક એવો જ ચોંકાવનારો ગંભીર કિસ્સો સામે આવ્યો છે જે દરેકને વિચારતા કરી મૂકે, જેને જાણીને તમે પણ ખૂબ જ સારી રીતે ચોકન્ના, સજાગ બની જશો કે શું આવું પણ બની શકે અને આવી રીતે પણ લોકો પગલાં લઈ શકે અને આવી રીતે પણ નિર્ણયો લેવાતા હશે. તો આવો જાણીએ કે શું થયું. એક ગામમાં આ ચોંકાવનારી ઘટના બની હતી, જેની વાત કરીએ તો ગામમાં રહેતી પૂજા નામની યુવતીને તેના જ સગા ભત્રીજા મનુ સાથે અચાનક જ પ્રેમ થઈ ગયો હતો. હવે આ પ્રેમ થવાનું કારણ પણ જાણવા લાયક છે. ખરેખર તો યુવતીના તો લગ્ન 8 વર્ષ પહેલાં જ થઈ ગયા હતા અને લગ્નના પરિપાક સ્વરૂપે એક જ વર્ષ પછી તેણે સુંદર ચાંદ જેવા, ચંદ્રના મુખ જેવા દીકરાને પણ જન્મ આપ્યો હતો. ત્યાર પછી તેના પતિ પોતાના પરિવારનું સારું જીવન, સારી સુખાકારી માટે થઈને તેને પરદેશમાં સારા રૂપિયા કમાવા માટે મજૂરી કામ કરવા વિદેશ જતો રહ્યો હતો. તેને જ્યારે પણ કામમાંથી રજાઓ મળે થોડી લાંબી, ત્યારે તે ગામમાં આવતો હતો.
પરંતુ વિદેશથી આવવાનું એટલું સરળ નથી હોતું, એટલે તે આવે તો પણ વર્ષે 2 વર્ષે એકવાર આવી શકતો હતો. પત્નીએ પતિની સતત ગેરહાજરીનો લાભ લઈને તેને આંખો ભત્રીજા સાથે જ મળી ગઈ હતી. તેને ભત્રીજા સાથે પ્રેમ થઈ ગયો હતો અને સમય પસાર થતાં આ પ્રેમ વધુને વધુ ગાઢ બનતો ગયો. બંને એકબીજા વગર ચાલે એવું રહ્યું નહીં અને રહી પણ નહોતા શકતા. અને ભત્રીજો પણ જાણે એમાં બરાબર સાથ પુરાવતો હોય તે રીતે અવારનવાર અને રોજે રોજ પોતાની કાકીને લઈને બહાર ફરવા પણ જતો રહેતો હતો. હવે આ વચ્ચે આ કાકી અને આ ભત્રીજાની લીલા ધીમે ધીમે ચારે ને ચૌટે ગામમાં ચારે બાજુ ફેલાવા લાગી હતી. કારણ કે કાકી ભત્રીજો ખૂબ જ વધુ દિવસો માટે પણ હવે ગામમાંથી બહાર રહેવા લાગ્યા હતા. ત્યાં પોતાનો વર મહેનત મજૂરી કરીને પૈસા મોકલે અને અહીંયા પત્ની તો તે પૈસાનો પોતાના ભત્રીજા સાથે ફરવા હરવા અને મોજ મજા કરવા માટે ઉપયોગ કરવા લાગી. તેથી ગામના લોકોને પણ વધુ જાણવાની ઈચ્છા થઈ હતી, કેમ કે આવી બધી વાતો ક્યારે પણ છુપાવો તો પણ રહી શકે નહીં. અને આ તો ગામમાં તો તરત જ એક દિવાસળી પણ સળગાવો તો આખા ગામમાં એનો ધુમાડો દિવાસળીનો પણ ફેલાઈ જાય. આ વચ્ચે એક વખત મનુ અને કાકી ગુમ થતાં જ બહાર ફરવા જતાં જ બંને જ્યારે પાછા આવ્યા ત્યારે તેને ગામના લોકોએ પકડી લીધા હતા અને ગામમાં જ તમામ લોકોએ ભેગા થઈ અને બીજા અન્યોને ભેગા કરીને પંચાયત બોલાવવામાં આવી હતી. ભેગા થયેલા બધા લોકોની વચ્ચે મનુ સાથેના પોતાના પ્રેમભર્યા સંબંધી વાત પૂજાએ કરી હતી અને લગ્ન કરવા પણ કહ્યું હતું. લોકોની વચ્ચે જ મનુએ પણ હા પાડી દીધી હતી. આમ બંને જણે એકબીજા વગર રહી શકવાના નથી અને એકબીજાને છોડવાના પણ નથી, તેવી રીતે સાથે રહેવાના પંચાયતની સામે જ વચન આપ્યું અને પોતાનો નિર્ણય પણ એવી જ રીતે જણાવી દીધો હતો કે તેઓ આ સંબંધને કાયમ રાખવા માગે છે અને રાખશે. પંચાયતે મહિલાના સસરા તથા મનુના પિતાની મરજી મેળવીને તમામ લોકોની મંજૂરી આપી દીધી હતી અને એ મંજૂરી આપ્યા બાદ જ પંચાયતે તાત્કાલિક ધોરણે રાત્રિના સમયે જ લગ્ન કરવાનો ફેસલો સંભાળી લીધો હતો. અને આ ભરાયેલી પંચાયતમાં જ મનુએ મોબાઈલની લાઇટ અને ટોર્ચ વચ્ચે અંજવાળામાં જ તેની કાકીની માંગ ભરીને પોતાની પત્ની બનાવી લીધી હતી અને અગ્નિની સાક્ષીની બદલે ગામના પંચાયતની સાક્ષીમાં જ જન્મોજન્મ સુધી સાથ નિભાવવાના સોગંદ લઈ લીધા. પત્નીએ 7 ફેરા લેતી વખતે સોગંદ લીધા હતા તે સોગંદ તે ભૂલીને તેણે પોતાના ભત્રીજા સાથે ફરીથી જન્મોજન્મ સુધી સાથ નિભાવવાના નવા સોગંદ લીધા. આ લગ્નને જોવા માટે ગામના લોકો ટોળે વળ્યા હતા. આમ ભોળો પતિ બાર ઘરવાળાના સુખ સાહેબી માટે મજૂરી કરતો રહ્યો, પૈસા મોકલતો રહ્યો અને પત્નીએ એ જ પૈસા વડે પોતાના માટે નવો વર શોધી લીધો હતો. તો જો મિત્રો તમને આ કહાની વાર્તા ગમી હોય તો તમે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કંઈક કોમેન્ટમાં લખજો